સરસ મજાનો વડલો વડલા ને તારી વડવાય ને પાંદે પદવરી પણ જોને વઢા એ સરસ મજાનો વડલો ને વડવાય. તો આ સિંગ છે મારો દીકરો વાવવા આવ્યો છે તો હું આજ શનિવાર છે આટો મારવા આવ્યો છું સરસ મજાની. અને આ લોકો કાંઈક વાવ્યા છે બકાલો બાજુમાં સરસ મજાના. જો સરસ મજાનો સાયો વડલાનો વડવાયું હો. એટલે અમરમાં આવા વડવાયું એ રોકાઈ ગયા હતા. આવું કાંક જોઈને ત્યાં યાદ આવી જાય એવો નજારો. સીમમાં કેવો ખાટલો બનાવ્યો છે, 500 ખૂટા ખોડીને 100 પાયાનો ખાટલો. નકર તો જીવ જત કવડી જાય. પણ લીલી સમ ધરતીમાં એ ઓઢી લીધી સુંદડી રંગ કસુંબલ રંગની કોર. એ માં જોજે ઓ તારી સુંદડી કોરી ન પડે, ભીંજાતી ને ભીંજાતી રે એવા મારા ભાવ છે. સતત 4 મહિના વરસાદ રે તો સરસ મજાનો વરસાદ હોય. સરસ મજાનો લ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સરસ મજાનો ગણેશ ચતુર્થી વાવ્યો હતો કાઠિયાવાડી કપા શંકર શેર. તો ખેડૂતે ગણેશ ચતુર્થીના લાડવા ખાઈને મુહૂર્ત કર્યું હોય ને પાણી હોય એટલે ટીપા પદ્ધતિએ કપા ઉજેરી દીધો. તો કેવો સરસ મજાનો કપા છે. ને આ બાજુ ડાયાભાઈની વાડીએ પોસવા આવ્યા છે ને સરસ મજાની અને કાંઈક સીતાફળી સરસ મજાની વાડીમાં છે. તો કેવી સીતાફળી છે. આ સરસ મજાની સીતાફળી પણ એને અત્યારે હોરણ કરી નાખ્યું છે. સીતાફળ ટાઈમે આવ્યા નહીં. મને અત્યારે કેટલું બોલ્યા. અત્યારે લીંબુ પડી ગયા છે ને જોતા હોય તો તો લીંબુ લેવાય પણ ક્યારની આવી નથી. તો 10 વીઘાની સરસ મજાની સીતાફળી છે. પણ હવે કોક વાર આવીશ ફરી વખત ભાગમાં છે તો ખવા હે. પણ સરસ મજાની જો લીલી નાગર જેવી વાડી છે. અને માતાજીનો ડેડો હોત પણ દેખાય છે હો અહીંથી મારી ભગવતીનો. કેવડા ગામમાં લાવતા હતા સીતાફળ. રોજ કહેતા હાલો ખાવા પણ નિશાળમાંથી નવરી પડું તો આવું ને. લે હવે અત્યારે બસ આટલું ફરી મળ્યા. બીજા વિડીયો મારા વિડીયો બન્યા રહેજો અને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લ્યો ઘડી ખમીને પછી મળશું. તો અહીંયા લોકોનું રહેણાંક છે. સરસ મજાના ટેપ ને ટીરિયા શીવડી છે ને ધાબાવાળા મકાન છે ને. જો આ જૂનું રહસ્ય બધું કાઠિયાવાડી જૂના ગાડા હતા. અહીંથી ગાડા હાલતા હતા. ને આ તોપું છે. આ ગાડાના પડ્યા છે જૂના રહસ્યમાં. આ જૂના પટારા છે 2 ને સરસ મજાની નાળિયેર્યું છે. તરોસા પીવા આવજો. હું તરોસા પીવા આવે બધી ટાઈમમાં નવરાય આવે નહીં. જો એવી સરસ મજાની વાડી છે પણ ખાટ છે. રજવાડું છે હો વાડીમાં રજવાડું છે. કેવા સરસ મજાના પિંજરા ખાટલા પાણીની માણ્યું. અને વાડીમાં બેહવાના ખાટલા અલગ પ્રકારના હોય કારણ કે જીવજંતુના હિસાબેથી આ ઊંચા જરાક વિસ્તારમાં બેહે. તો આ સરસ તમે જોઈ રહ્યા છો એ નાળિયેરી છે. ટીપા પદ્ધતિની લાયનું આ બાજુ પડી છે. અને ગામ ધણી હો ડાયાભાઈ મેર કહેવાતા સરસ મજાના. પણ હાલમાં મને અત્યારે ભેગા નહીં થાય કારણ કે કંઈક બીમારી હતી. કંઈક દવાખાને ગયા હોય એવું લાગ્યું કે ઘરે હોય કે દૂના કહેતા હતા. પણ મારે આજ થોડોક રવિવાર હતો તો રજાની મજા કરવા નીકળી પડી હું. તો આ સરસ મજાનું રહસ્ય છે એ હું તમને કાઠિયાવાડી રહસ્ય બતાવું છું. આ કેળું કહેવાય. અને આ છે સરસ મજાની 10 વીઘાની છે. અને ચીકુડી ઓલી છે સીતાફળી ભૂલાઈ જાય હાવ. અલગ અલગ પ્રકારના ત્રોસા કેટલા ઊંચા છે એ. કાઠિયાવાડી
તો થોડાક લીંબુ છે તો મુનાભાઈ કે અંસામાં આવો ને લીંબુ ખાવા હોય તો હેઠા પડી જશે. તો મેં કીધું હાલો આવું તો લીંબુ લેવા આવ્યું. તો આવું સરસ મજાનું રહસ્ય ધાબાવાળા મકાન છે જો સરસ મજાના વાડીમાં રજવાડું ડાયાભાઈ મેરનું. હવે અહીંયા તો સીધું વાહન ભરાય છે. પાણીનો ટાંકો જબરો જબરો કેવડો પાણીનો ટાંકો ભર્યો. લે બદામ પડી હેઠી લે હું જરીક ચાખી લઉં. કેવડો કેવડો પાણીનો ટાંકો છે હે. તો ન્યાય પણ સડવાની સીડી છે તો એટલે હું જરાક બે સીડી બે પગથિયા માંડી દઉં. પાણીનો વાડીએ ટાંકો છે કેવડો બધો. અત્યારે તો આ ઋતુમાં તો બાંધ્યો એટલે થોડોક શેવાળ વળી ગયો છે, બાકી છે જબરો. ખેતરમાં હાથી હાલે સરસ મજાના. ઈ માણાનું કુટુંબ છે એટલે રીંગણી ભીંડો સરસ મજાનું બકાલું ચાલુ હોય. લ્યો ફરી મળ્યા બીજા બ્લોકમાં. લ્યો હાલો સીમમાં તો જઈએ છીએ ડાયાભાઈ મેરની વાડીએ. આજ તો બાજુમાં છાશ લેવા ગઈ હતી તે અંસામાં લીંબુ છે કે લેવા આવજો તે લીંબુ લેવા જઈએ છીએ. તો હું ત્યાં જઈને તમને સરસ મજાના લીંબુના ઝાડ બતાવીશ અને થોડી વાર મુલાકાત કરીશ. મારો વિડીયો બન્યા રહેજો. સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાના લીંબુ લેવા ગયા હતા. જો અમારા જાનુબેને ઠેલી ભરી લીધી લીંબુની. તો ડાયાભાઈ મેરની વાડીએ લીંબુ લેવા ગયા હતા. હવે ઘરે જઈએ છીએ. તડકો બરાબરનો જામ્યો છે. તો અત્યારે બસ આટલું. મારા વિડીયો બન્યા રહેજો. ઘરે લઈ જાઉં છું લીંબુ ને એને પણ મીઠું ને હળદર ચડાવીને બણિયું ભરીશ. તો અત્યારે બસ આટલું. ફરી મળ્યા બીજા બ્લોકમાં.